લગ્નમાં થતા ખોટા ખર્ચ અટકાવવા સમાજો મેદાને છે. એક પછી એક બંધારણ બની રહ્યા છે, પણ સમયની સાથે બદલાયેલો સમાજ કેટલાક અંશે આ બંધારણને સ્વીકારે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. સામાન્ય પરિવારના ઘરમાં લગ્ન હોય એટલે એક બાજુ દીકરા કે દીકરીનો હરખ સમાતો ન હોય, ત્યાં મા બાપની ચિંતા પાછી અલગ લેવલની હોય. અત્યારે દીકરા કે દીકરીને સાદાઈથી લગ્ન કરવાનું કહીએ તો ઘણા સંતાનો એવી દલીલ કરે છે કે જીવનમાં લગ્ન એક જ વખત થાય તો એ ધામધૂમથી કેમ ન કરી શકે. એવું પણ બને કે આ વાત પર મા બાપ અને સંતાનો એકબીજાની સામસામે આવી જાય. છતાં દેખાદેખીમાં મધ્યમ વર્ગ જે રીતે પીસાય છે એને જોતા અલગ અલગ સમાજ ખોટા ખર્ચ પર કાપ મૂકવા કામ કરી રહ્યો છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું, જેની ગુંજ પાકિસ્તાન સુધી પહોંચી. ઠાકોર સમાજે બનાવેલા બંધારણને પાકિસ્તાનમાં વસતા ઠાકોરોએ પણ અપનાવ્યું, પણ રાજ્યમાં આ જ બંધારણ સામે ઠાકોર સમાજમાં ફાટા પડ્યા. 3 ફેબ્રુઆરીએ ડીસાના એક ગામમાં લગ્ન પ્રસંગ યોજાયો, જેમાં લોક ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારે ડીજે સાથે વરઘોડો કાઢ્યો. એ પછી પરિવારને 1 વર્ષ માટે સમાજમાંથી નાદબાર કરાયો. તો પાટણના કોરડા ગામમાં પરિવારે દીકરીના લગ્નમાં તામઝામ કર્યો, જેથી સમાજની નજરે ચડ્યા. જોકે પરિવારનું કહેવું છે કે સમાજનો નિર્ણય અન્યાયપૂર્ણ છે અને ટાર્ગેટ કરવાના હેતુથી થયો છે. ત્યારે મુદ્દો એ છે કે ખોટા રીત રિવાજો દૂર કરવા ભેગો થયેલો સમાજ સામે આખરે કેમ આવ્યો? ઠાકોર સમાજે ખડેલા બંધારણ સામે સમાજમાં આખરે ભાગલા કેમ પડ્યા? એ સવાલો આજે પૂછી લઈએ. તો લોકસભા અને રાજ્યસભા સિવાયની એક સંસદ એ સમાજની પણ સંસદ છે. વર્ષો જૂના, સદીઓ જૂના એ પરંપરા અને રીત રિવાજોથી છૂટવા માટે પણ એ સમાજો બંધારણ બનાવી રહ્યા છે, નક્કી કરી રહ્યા છે કે અમે આ દાયરામાં રહેવાનું પસંદ કરીશું, ખોટા ખર્ચ ઘટાડીશું, દેખાદેખી નહીં કરીએ અને કેટલીક એવી વસ્તુઓ જેને પડતી મૂકીશું જેથી લગ્ન કરનાર એ પરિવાર અને જેના ઘરે જાન આવી છે એ પરિવાર બંને એ આજીવન સુખી રહે. એમાંનો જ એક સમાજ ઠાકોર સમાજ છે. આપણે જાણીએ છીએ એકાદ મહિના પહેલા એ તમામ અગ્રણીઓએ બનાસકાંઠામાં એનું બંધારણ બનાવ્યું, પણ 1 મહિનામાં એના પડઘા પડી રહ્યા છે કે ક્યાંક કોઈકને એ ખૂંચી રહ્યું છે. કેટલીક જગ્યાએ એ બંધારણને તોડવાની વાતો થઈ અથવા તો આચરણ થયું તો સમાજમાંથી એ સૂર ઉઠ્યો કે આખરે સમાજને આ પરવડે એમ છે નહીં. તમને ભલે પૈસાથી પરવડે છે, તમારી તિજોરીને ખિસ્સાને પરવડે છે, પણ સમાજને નથી પરવડતું. તો એ નથી પરવડતું એ તમારે કરવાની જરૂર નથી. હું 2 દ્રશ્યોને બતાવું છું. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું એ પછી જાબડિયા ગામમાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાવ્યો એ આરોપ લાગ્યો. બંને કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એના ઘરમાં આ પ્રસંગ હતો, ડીજે વાગ્યા. અને એક વાત એ પણ છે કે ગબ્બર ઠાકોર એના માટે પણ જાણીતા છે કે એને ઠાકોર સમાજના નાના નાના એ કલાકારો એમને એક મંચ આપ્યું, એમને તૈયાર કર્યા. રોજગારીનું ખૂબ મોટું કામ એ એકલા માણસે કર્યું. એના ઘરે જ્યારે પ્રસંગ હતો તો એનો હરખ સમાણો નહીં અને ડીજે વાગ્યું. સમાજે કીધું કે આ બધાને બહાર કરવા જોઈએ. બનાસકાંઠા પછી પાટણમાં પણ કંઈક એવું જ થયું. સાંતલપુરના કોરડા ગામે મગનજી ઠાકોર નામના વ્યક્તિ, આજે હું એમને પણ અહીંયા લઈ આવવાનો છું. ત્યાં એમના ઘરે જ્યારે લગ્ન હતા, દીકરીનો પ્રસંગ હતો, તો ડીજે બોલાવી રાસ ગરબા થયા અને ગુજરાતમાં એ ચર્ચા થઈ કે એક સમાજ જે બંધારણ બનાવે છે એના દાયરામાં આખરે સમાજને એ રહેવું કેમ નથી. તો આજનો આપણો મુદ્દો છે કે ઠાકોર સમાજમાં બંધારણ મુદ્દે આખરે ફાટા એ પડ્યા કેમ. આપણી સાથે 4 વક્તાઓ છે. થોડા સમય પહેલા જ જેને એની દીકરીના સાદાઈથી લગ્ન કર્યા એવા રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, મગનજી ઠાકોર છે, ઠાકોર સમાજના પોતે અગ્રણી છે. દાદુજી ઠાકોર છે, એ પણ ઠાકોર સમાજના અગ્રણી છે. અને તારકભાઈ ઠાકોર છે, એ પોતે ખૂબ શિક્ષિત યુવા એક નેતા તરીકે ઠાકોરોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ગરીબ સમાજનું એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો તારકભાઈ, જ્યારે તમે લોકો 1 મહિના પહેલા ઓગણનાથ ધામમાં મળ્યા તો બધાને એવું હતું કે ગુજરાતમાં ઠાકોર સમાજ એ ગુજરાતના સુખી સમાજોને પણ એ રાહ ચિંધનારો સમાજ બની રહ્યો છે કે એ સુખી સમાજોમાં જે લોકોને નથી પરવડતું એના માટે એક પથદર્શક બની રહ્યો છે. પણ 1 મહિનામાં તો ત્યાં પણ ઢોલ નગારા એ વાગવા માંડ્યા. ભાઈ અમને પરવડે છે, તમને શું વાંધો છે? તારકભાઈ. એમ આઈ ઓડિબલ હેમંતભાઈ? હા, તમે તમારો અવાજ સંભળાય છે. હેલો. હા, સંભળાય છે તમારો અવાજ. તો હેમંતભાઈ, વીટીવીના
વીટીવી ના માધ્યમથી હું સૌથી પહેલા એ કહેવા માંગુ છું કે જે ઓગળજી ખાતે ઠાકોર સમાજે એનું અભૂતપૂર્વ જે બંધારણ બનાવવામાં આવ્યું હતું જી તો એનું સૌથી પહેલા લક્ષ્ય શું હતું? ઘણા લોકો વિચારે કે ભાઈ આવું કેમ કર્યું? તો આના અંદર કેવું છે કે કોઈ વ્યક્તિ હોય હા પણ એ પોતે આર્થિક રીતે સક્ષમ હોય અને પોતાના પરિવારમાં દીકરા દીકરીના લગ્નના અંદર ખર્ચો કરે એ એની મરજી હોઈ શકે છે, એમાં કોઈને વાંધો નથી. બરાબર. સમસ્યા એ હતી કે અમારા સમાજના અંદર મોટા ભાગના લોકો એવા હતા કે જે ગરીબ યા તો મધ્યમ વર્ગમાંથી આવતા હોય. હા. હવે જયારે તમારા જ સમાજના અંદર કોઈ વ્યક્તિ લગ્નના અંદર આવો ખર્ચો કરતો હોય, કઈ વસ્તુ કરમ થતી હોય તો એના કારણે બીજા લોકો એવા હોય કે જે તમે એમ કહી શકો સામાજિક દબાણ હોઈ શકે, એમના બાળકોની ઈચ્છા હોઈ શકે કે એના કારણે એ લોકો એવું કરતા હતા કે જેના કારણે લગ્ન, હવે લગ્ન એકચ્યુઅલીમાં એક ખુશીનો મોકો હોવો જોઈએ પણ એના જગ્યાએ લગ્ન તો એ હસતા મોઢા કરતા હતા પણ લગ્ન પત્યા પછી જયારે એમના હાથમાં બિલ આવતા હતા પછી દાગીનાનું બિલ હોય, જમવાનું બિલ હોય, મંડપનું બિલ હોય, કપડાનું બિલ હોય તો ત્યારે બિચારાને તમે એમ કહી શકો ખૂબ તકલીફ પડતી હતી કારણ કે એમના જમીનો ગીરવી વેચીને અને દેવા લઈને એમને પ્રસંગો કરવા પડતા હતા. તો સમાજમાંથી એક ખોટો આર્થિક ખર્ચ ઓછો થાય તો એને ધ્યાને લઈ અને આ બંધારણ બનાવવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ એકદમ નેક હતો. આ ઉદ્દેશ બનાવવા માટે ખાલી અમુક લોકો એ નતો બનાવ્યો, આખા સમાજના લોકો ભેગા થયા હતા, ગામે ગામે મીટિંગ થઈ હતી, દરેકના મંતવ્યો લીધા હતા અને પછી જ આ બંધારણ બનાવવામાં આવ્યું હતું. એટલે ખૂબ જ સરસ પગલું છે ઠાકોર સમાજના વિકાસ માટે. અને તમે એ વસ્તુથી આનો તમે લઈ શકો છો અંદાજો કે ઠાકોર સમાજે બંધારણ અમલમાં મૂક્યું પછી અનેક સમાજોએ ગુજરાતભરમાં આ બંધારણમાંથી પ્રેરણા લઈ અને એમને પણ બંધારણ મગનજી, મૂક્યું, જે બતાવે છે કે એ કદમ સારો હતો. મગનજી, હવે તમે મગનજી. જે વાત કરી હું એનો હા હું આવું તારકભાઈ તમારી પાસે આવું. મગનજી, તો તમે તમારા ઘરમાં પ્રસંગ હતો, 1 મહિના પહેલા તમારા સમાજે નક્કી કર્યું કે ભાઈ ભલે ગમે એટલો પૈસા વાળો હોય એને આ એક મર્યાદામાં રહેવાની જરૂર છે. તમે કેમ એ ધામધૂમથી યોજી નાખ્યા? તમને ખબર હતી કે સમાજ એને રિએક્ટ કરવાનો છે, તમારો વિરોધ કરશે અને અત્યારે તમારો વિરોધ થઈ રહ્યો છે? હા સાહેબ, પણ અમારે સમાજના બંધારણમાં અમે લગ્ન કર્યા છે અને ત્યાં દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો ને એ મારે માતાજીનો જન્મદિવસ હતો, રમણીમાનો એના દાંડિયા રાસ એ નિમિત્તે તારીખ બી ભેગી હતી. એટલે મને મારા સમાજના બધા આગેવાનોને પૂછી મારા ઘરે લગ્ન છે તો તમે મને રજા આપતા હોય તો આપણે આનું કરીએ. એટલે આ માતાજીનો પ્રોગ્રામ હતો, મારા ઘરે લગ્નનો કોઈ પ્રસંગ નતો, રમણીમાનો પ્રોગ્રામ હતો, એમને જન્મ એ નિમિત્તે જે તારીખ ભેગી થઈ અમને એમ કે લગ્નમાં ડીજે નથી લાયા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો સાહેબ. તો લગ્ન અને માતાજીનો પ્રસંગ એ બે સાથે હતા ને ડીજે લાયા હતા એવું હતું? ના, ડીજે નતા લાયા, માતાજીના દાંડિયા રાસ ખાલી ગરબા કર્યા હતા. કલાકાર ગરબા માટે દાંડિયા રાસ રાખ્યો હતો અને તે તારીખ એક હતી. ફાઇન, ચલો દાદુજી ઠાકોરને પૂછું છું કે મૂળ મુદ્દો એવો છે કે ભાઈ ગબ્બર ઠાકોર જેવા લોકો જેણે ઠાકોર સમાજના હજારો છોકરાઓને એને સ્ટેજ આપ્યું, એને કળા જેનામાં હતી એ કળા બહાર લાવવામાં એનો બહુ મોટો ફાળો છે. ઉત્તર ગુજરાતમાં કદાચ કોઈ એવું ગામ હશે જ્યાં આ 2-3 નામો એ લોકોને ના ખબર હોય. તો ભાઈ એના ઘરે પ્રસંગ હતો, ક્યાંક કોઈ ટ્રસ્ટનો મુદ્દો બની શકે પણ તમે નાદ બહાર મૂકી દો. હું માનું છું કે ક્યારેક એવા કઠોર નિર્ણયો એ પણ સમાજને નુકસાન કરતા હોય છે. તમે એવું કહો કે ઠાકોર સમાજ તો એ ખરેખર કળા અને સંગીત સાથે જોડાયેલો સમાજ છે. ભાઈ નાચવું ગાવું તો એ એના જીન્સમાં છે, એના બ્લડમાં છે. તો કેટલીક બેઝિક વાતોમાં તમે મને લાગે થોડીક આકરી કરી નાખી, જે કરવાની હતી થોડી ઓછી એ 16 મુદ્દાઓમાં આવી અને કેટલીક વાતોને બહુ 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 તાણીને પકડી રાખી. દાદુજી, પહેલા તો ખૂબ ખૂબ તમારો આભાર કે સતત આ મીડિયાવાળા આ ચલાવી રહ્યા છે અને જે ગબ્બર ઠાકોરને જે પણ ત્યાં ઝાબડિયાની અંદર જે પણ આ ડીજે વગેરે બીના બની છે જી, અમારા 3 જિલ્લાની અંદર જી, ઠાકોર સમાજનું પાટણ, બનાસકાંઠા અને આ 3 જિલ્લાનું બંધારણ થયેલું છે અને ઓગળની સાક્ષીએ થયેલું છે અને સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવરાઈ અને જે પણ અમારા
આગેવાનો છે, જે પણ અમારા સામાજિક આગેવાનો છે, જે પણ ભાજપ કોંગ્રેસના ખેસ ઉતારીને અને આ સમાજ માટે અને સમાજના ઉત્થાન માટે, જી. આ સમાજનો વિકાસ માટે આ લોકો ભાજપ કોંગ્રેસ સભ્ય પાર્ટીના ખેસ ઉતારીને અને ઓગળ ધામે વધાર્યા હતા. અને ત્યારે લાખો ઠાકોરો પબ્લિક ત્યાં આવેલું હતું. લાખો ઠાકોરોની વચ્ચે આ બંધારણનો મુદ્દો મૂકેલો હતો. પણ આ મુદ્દો ક્યારે મૂકેલો હતો કે આખા ગામે ગામ ફરીને, આ ત્રણેય જિલ્લાની અંદર ફરીને અને ગામે ગામ ફરીને આ નિર્ણય લીધેલો હતો. અને તમામ સમાજના સમર્થન આપ્યું ત્યારે પણ આ મુદ્દો મૂકેલો હતો. અને આ બંધારણ જે પણ ડીજેના કારણે જે આ સમાજનું તૂટ્યું છે, એ તો હું ચોક્કસ એવું કહીશ કે આ યોગ્ય નથી. પણ હું અત્યારે જોતો રહું છું કે ગબ્બરભાઈ પણ એમના પણ મીડિયા હું ઘણીવાર જોઉં છું. એ પણ કાલે મીડિયામાં કહેતા હતા કે મારા ગામની અંદર મીટિંગ કરવામાં આવી છે, મને બોલાવવામાં આવ્યો નથી, મને પૂછવામાં આવ્યું નથી. તો જે પણ સમાજના ત્યાં આગેવાનો ગયા હતા, જે પણ સમાજના આગેવાને જે યોગદાન આપ્યું છે, તેમને પણ એમને ત્યાં સમાજમાં બોલાવી અને એમને બોલાવીને પૂછવાની ફરજ ખરી, એમ કહેવાનો મતલબ. Fine. અને આ ઓગળની સાક્ષીએ હા, સમજી જે ગયો. થયેલું છે બંધારણ, ઓકે, સદારામ બાપાની સાક્ષીએ બંધારણ થયેલું છે. સમજી ગયો. આમાં ગબ્બર ઠાકોર હોય કે પણ કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ સમાજનો આગેવાન હોય, કોઈ પણ નેતા હોય, તો આમાં હળી ન કરાય. સમજી ગયો. ચલો સ્વરૂપજી, ઓગળની સાક્ષીએ થયેલું છે. સ્વરૂપજી, તમારા ઘરે જયારે તમે સાદાઈથી લગ્ન કર્યા, મેં અહીંયા વખાણ્યા, પણ આ જે ઘટનાક્રમ 2-3 જે સમાજના કેસ બન્યા, મને એવું લાગે છે કે સમાજે થોડુંક તાણીને પકડી રાખ્યું છે. ભાઈ માંડવા નીચે શું મૂકવું શું ના મૂકવું એ નક્કી કરી લે. પ્રી વેડિંગ શૂટ એમ કે ભાઈ તમે ના કરતા, ચલો એ ના કરતા. મોબાઈલ એક્સચેન્જ કરે છે એ તમે એકબીજાને ના લઈ આપતા. ઘણા બધા નિયમો સારા છે. પણ મને એવું લાગે છે કે એક માત્ર આ ડીજે વાળો જે સબ્જેક્ટ છે ને, એ બાકીના 15 મુદ્દાને એ ક્યાંક પતાવી દેશે. હું તો અત્યાર સુધીમાં એ વખાણ કરતો રહ્યું છું કે તમે બહુ સારું કામ કર્યું, પણ ડીજે બોલાવવાના મુદ્દે હું નથી માનતો કે સમાજે એક તાતણે બંધાવવાનો છે અથવા એક સૂત્રે રહેવાનો છે. પણ બહુ વિરોધ એ ગામે ગામ એનો થઈ ગયો છે. સ્વરૂપજી, ભાઈ સ્વરૂપજી છે લાઈન પર? ઓકે, તારકભાઈ, મેં તમને જે સવાલ પૂછ્યો એ કે ખાલી એક મુદ્દો પકડાઈ ગયો છે, વધારે તાણીને પકડાઈ ગયો છે, ને એના કારણે બીજા 15 મુદ્દાઓ એ મને લાગે એ એક મુદ્દાના ઓછા એમાં ખતમ થઈ જવાના, કારણ કે આ ગામે ગામ લોકો એનો વિરોધ કરશે. જે બંધારણના 16 મુદ્દા છે એમાં આ મુદ્દા ઉપર સૌથી વધારે ચર્ચા થાય છે, તો આ વિષય ઉપર હું વાત કરવા માંગુ છું. જી. આ વિષય ડીજે બંધ કરવાનો નિર્ણય જે મહાનુભાવોએ લેવામાં આવ્યો હતો, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો જી. કે ભાઈ ડીજે એક સપોઝ ઉદાહરણ તરીકે કોઈ કાર્યક્રમ હોય, પ્રસંગ હોય, મનોરંજન હોવું જોઈએ, હા. પણ થોડા સમયથી એ વિસ્તારોમાં એવું જોવામાં આવી રહ્યું હતું જી. કે આ જે ડીજે હતો એ મનોરંજન એક જગ્યાના જગ્યાએ કદાચ એનું એટલો વધારે વર્ચસ્વ થઈ ગયો હતો કે જે મર્યાદાનું કોઈ જગ્યાએ ભાન નતો રાખવામાં આવતું. હા. કોઈ જગ્યાએ જે યુવાઓ હતા એને મનોરંજન જીવનનો પાઠ જગ્યાએ એને એ જ વસ્તુમાં રચ્યા રહેતા હતા, Okay. અને એની થોડી અસામાજિક અસર જોવા મળતી હતી. હા. અને એને ધ્યાને રાખીને એમને વિચાર કર્યો કે આ બંધ કરવો જોઈએ. હવે આમાં જે સમસ્યા ઉભી થઈ કેમ થઈ, જો હા. આ વસ્તુ થાય સ્વાભાવિક છે. જો 95% લોકો એવા છે કે જે કહે છે કે ભાઈ ચલો આની જરૂર નથી, કારણ કે આનાથી આડઅસર સમાજમાં યુવાઓમાં જોવા મળે છે કે સમાજમાં મર્યાદા નથી જળવાતી. પણ જે 5% લોકો હતા કે જે આનાથી એમનું ઘર રોજગાર ચાલતું હતું, કે જે પોતે કલાકાર ક્ષેત્રમાંથી આવતા હતા, જેના કારણે એમને આર્થિક રીતે નુકસાન થશે, તો એમનો આ વસ્તુ પર એ વિરોધ કરવો એ સ્વાભાવિક વસ્તુ છે અને એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ, બરોબર. તો આનું સમાધાન શું હોઈ શકે? આનું સમાધાન એ હોઈ શકે કે આજે ડીજેની વાત આવી તો એક ચોક્કસ ધારાધોરણ નક્કી થઈ જાય કે ભાઈ આ પ્રસંગે આવી રીતે ડીજે નહીં વગાડીએ, કે આટલા ડીજેની પરિભાષામાં પહેલા તો શું આવશે કે શું નહીં આવે, બરોબર કે નહીં, કે તમે સંગીતકાર બોલાયો કે ભાઈ તમે ડીજે વગાડો કે એના અંદર શું કઈ પરિભાષામાં શું આવશે શું નહીં આવે, કે જેના કારણે સમાજ જે ઉદ્દેશથી લે છે એ બી સફળ થાય. અને જે સંગીતકારો, હું એમને એમ કહેવા માંગુ છું કે ભાઈ તમે એક જ સમાજના છો, અમે એક જ સમાજના છીએ, અમે તમને આર્થિક નુકસાન થાય એવું કદી ના ઈચ્છીએ.
વાત એ છે કે અમે સપોઝ સમાજે ડીજે ને બંધ કરવાની વાત કરી છે. તમે તમારા જે કલા ક્ષેત્રમાં આટલું જ્ઞાન અર્જિત કર્યું છે કે તમે આટલું સારું તમારા અંદર કલા છે, તો તમને ગાવા માટે ના નથી પાડી, તમને કાર્યક્રમ કરવા માટે ના નથી પાડી, કે તમારી રોજીરોટી બંધ કરવા ના નથી પાડી. મુદ્દો ખાલી સમજી એવી ગયો, વસ્તુ સ્વરૂપજી. છે કે જેને સમાજને લાગે છે કે આડઅસર થાય સમજી છે, તો ગયો. એમાં થોડી ઘણી સમજી ગયો સ્વરૂપજી. મારો સવાલ એ હતો કે તમારો સમાજ એ નાચતો ગાતો અને એ સંગીત અને કલામય સમાજ છે, તો એક મુદ્દે થોડીક વાતો એવી વધારે થઈ ગઈ કે ભાઈ આને એવું પકડી રાખ્યું કે છોડાય એમ નથી, અને એના કારણે ગબ્બર ઠાકોર જેવા લોકો કે જેને સમાજના હજારો છોકરાઓને મંચ આપ્યું, પ્લેટફોર્મ આપ્યું, એને કલાકારો બનાવ્યા, એને ટીવી અને સોશિયલ મીડિયામાં લઈ આવ્યા, એવા માણસને આ ડીજેના કારણે સમાજની બહાર થવાનો વારો આવ્યો અને એનો વિરોધ થઈ રહ્યો છે. સ્વરૂપજી, આમાં કલાકારનો કોઈ વિરોધ નથી. હા કલાકાર કલા દર્શી શકે હા. અને એમને ઘણા બધા કલાકારો પણ તૈયાર કર્યા છે, પણ આમાં જે સમાજનું બંધારણ છે, જી. સમાજના જે ખોટા ખર્ચા હતા એને બચાવવા માટે એક આ ડીજે પણ જી નું અંદર 16 મુદ્દાની અંદર બંધારણ બનાવ્યું હતું જી કે ડીજે વગર પણ પ્રસંગ કરવો તો કરી શકાય અને ખોટા ખર્ચાથી બચી શકાય. એના માટે કરી અને આ ડીજેનું બંધનું જે સમાજે બંધારણ કર્યું છે એના માટે છે. બાકી ઘણી જગ્યાએ ઘણા બધા પણ પ્રોગ્રામો થતા હોય એની અંદર પણ કલાકારો કામ કરીને કમાઈ શકતા હોય છે અને એમની કલા વટાડી શકતા હોય છે, પણ આ એક સમાજના નિયમો અને સમાજના ઉત્થાન માટે અને સમાજ પ્રગતિ માટે જે એના સિવાય આપણે પ્રસંગ કરી શકીએ એના માટે કરી અને આ બંધારણ રચાયું છે. પણ સ્વરૂપજી, મને લાગે છે કે આ ગતિરોધ તમારા જેવા લોકોએ પૂરો કરવો જોઈએ કે હજારો લોકો છે જે આ કળાના માધ્યમથી લગ્ન પ્રસંગો, સારા પ્રસંગોમાં એની રોજગારી ચાલે છે, અને એ કદાચ એ સમાજ નહીં કરતો થાય, સમાજ એને નહીં બોલાવે, તો હું માનું છું કે એના માટે બીજા બહુ લિમિટેડ સ્કોપ બનવાના છે. તો કદાચ એક બે વાતોમાં કંઈક 80-20 થાય તો એ સમાજે પણ એ વાતને સ્વીકારી લેવી જોઈએ. જી સ્વરૂપજી, મેં તમને પૂછ્યું કે ક્યાંક 80-20 થાય તો એ ચલાવી લેવું જોઈએ. આની અંદર જે અમારી બંધારણની સમિતિ બનાવી છે, જી જો 80-20 ચલાવવા જાય તો ક્યાંક ને ક્યાંક બંધારણની અંદર ક્યાંક નુકસાન ભોગવવું પડે. જી અને આની અંદર જયારે એમને કદાચ મને ડીજે વગાડ્યું હોય પણ તો સમાજની આગળ આવીને એમને કેવું જોઈએ કે ભાઈ સમાજે અમારી ભૂલ થઈ હોય હા તો સમાજ આગળ સ્વીકારી જોઈએ માફ કરે અથવા અને એને રસ્તો નીકળે, પણ ભૂલ સ્વીકારો નહીં તો એનો રસ્તો ક્યારેય નીકળતો નથી. એટલે મારી તો સમાજને તમામને વિનંતી છે કે સમાજના જે પણ નિયમો બન્યા છે એ નિયમોને પાળવા જોઈએ અને સમાજના ઉત્થાન માટે છે અને સમાજની પ્રગતિ માટે છે. આપણો સમાજ ખૂબ ગરીબ સમાજ છે. હું પણ મારી દીકરીના અને ભત્રીજીના લગ્ન હતા તો મેં પણ હું પણ મોજ શોખથી કરી શકતો હતો, બધું પણ કરી શકતો હતો, પણ સમાજનું જયારે વાત આવે ને સમાજની ઉત્થાનની વાત આવે તો પછી સમાજ સાથે ચાલવું જોઈએ અને સમાજના જે નિયમો છે એ પાળવા જોઈએ. છતાં પણ તમે આમાં કંઈક મધ્યસ્થી કરાવજો. એ પરિવારો જેને નાત બહાર મૂકવાની વાત થાય છે એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય ને કોઈ સમાજ નિર્ણય લે એવું કોઈ ખોટું કામ કર્યું હોય જેનાથી સમાજને નીચું જોવું પડે ને તમે નાત બહાર કરો તો એ બરાબર છે, પણ આ કિસ્સાઓમાં તમારા જેવા લોકોએ, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ એમાં કંઈક ઇન્ટરવ્યુ કરવું જોઈએ ને એનો કોઈ રસ્તો એ કાઢવો જોઈએ. સ્વરૂપજી, મગનજી, દાદુજી અને તારકભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.